હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે કહાની ઘર ઘરની. મિત્રો, માણસો આજે સુખને શોધવા નીકળે છે, પણ તેમ ક્યાંય સુખ મળતું નથી. સુખ તો ત્યારે મળે કે જ્યારે માણસ પોતાના નસીબને ઓળખે ને ત્યારે. અને આપણે આજે શું કરીએ છીએ? બસ બીજાનું જ જોઈએ છીએ, બીજાની જ સરખામણી કરીએ છીએ, પણ નસીબનું નથી વિચારતા. એટલે જ મિત્રો, આજે આપણે દુઃખી થઈએ છીએ. બીજાના ગાડી, બંગલા અને દેખાવ જોઈને માણસ બળતું હોય છે, પણ એમાં શું? એના નસીબમાં ભગવાને એવું લખ્યું હશે તો એ એવી જિંદગી જીવે છે. જે માણસ પોતાની પરિસ્થિતિને ઓળખે છે ને મિત્રો, તે જ સાચું સુખ મેળવે છે. ભગવાને મને જે આપ્યું છે ને તે બરાબર આપ્યું છે. મારા નસીબમાં હશે એટલું જ મને મળશે. અને યાદ રાખજો કે ગમે તેવી ચાલાકી કે કપટ કરીને મેળવવા જશો ને તો પણ નસીબમાં નહીં હોય ને તો ચાલ્યું જશે. આ વાત ખાસ સમજવાની જરૂર છે. પણ માણસની આંખ પર આધુનિકતાની પટ્ટી બાંધેલી છે અને બીજાની અદેખાઈમાં માણસ પોતાનું આજનું સુખ પણ ગુમાવી બેસે છે. ભગવાને જે આપ્યું છે તે સંતોષ માનીને આજનું સુખ તો મેળવી લ્યો. પણ ના, આજે તો બધા દેખાદેખીના વમણમાં એવા અટવાયેલા છે કે ના પૂછો વાત. મિત્રો, મને બોલતાંય હસવું આવે છે કે ઘણા માણસો તો અદેખાઈમાં ને અદેખાઈમાં એવા બળતા હોય કે એને કદાચ તમે હિલ સ્ટેશન પર લઈ જાઓ ને તો તે ઠંડીમાંય ઠંડા ના થાય, ત્યાંય બળતા જ હોય. અરે પણ શું કામ? ખાસ અમારી બહેનોમાં આ ટ્રેન્ડ ખૂબ જોવા મળશે કે હું આવી છું તો મને કેમ આવું મળ્યું અને મારી બહેનપણીને આવું તે તો મારા કરતાંય નબળી છે. આવી વાતો મગજમાં બહુ ચાલતી હોય, સાચું ને? પણ બહેનો, બધાના નસીબ અલગ અલગ હોય છે. આપણે એક જ પરિવારમાં બધા ભાઈ બહેન રહેતા હોય તોય કાંઈ બધાના નસીબ સરખા નથી હોતા. બધા પોતાના પૂર્વજન્મના પ્રારબ્ધ પ્રમાણે જિંદગી જીવતા હોય છે. અને બહેનો, જુઓ કે જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણને પણ તેના નસીબ સાથે ઝૂકવું પડ્યું કે ભગવાન પ્રેમ કરતા હતા રાધાજીને તો મીરાની ચાહતે ક્યાં કમ હતી. ભગવાન પ્રેમ કરતા હતા રાધાજીને તો મીરાની ચાહતે ક્યાં કમ હતી, છતાં તેના લગ્ન તો રૂક્ષ્મણીજી સાથે જ થયા ને. આવું છે મિત્રો નસીબનું પાનું. વિધાતાએ જે આપણા લેખ લખ્યા છે ને તે કોઈ ના બદલાવી શકે. એટલે જે છે તેમાં આનંદ માણો તો જિંદગી બોજ નહીં લાગે. જિંદગી જીવવાની ખૂબ મજા આવશે. બાકી અત્યારની મોંઘવારીમાં જો કોઈની દેખાદેખી કરશો ને તો લેવાઈ જશો. અને અમારી બહેનોમાં ખાસ કે બાજુવાળીએ પટોળું લીધું એટલે ઘરમાં ભડાકો, નીંદર ના કરે એવાય અમે જોયા છે. પણ બાજુવાળીએ રજવાડી હાર કરાવ્યો, એની અદેખાઈમાં ને અદેખાઈમાં પોતા પાસે છે તેનોય આનંદ નથી લેતા. માણસને એક એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે સારા કપડાં, દાગીના બધું સારું હોય ને તો જ સારા લાગીએ. હા, સારા લાગીએ એમાં ના નહીં, પણ મિત્રો, માણસ વધારે સારો લાગે છે તેના સંસ્કાર, સ્વભાવ અને તેની વર્તણૂકથી. એટલે મૂકો ને આવી માથાકૂટ. જો યાદ રાખજો કે તમારી પરિસ્થિતિ સારી નહીં હોય છતાં વધારે પડતું ઊંચું જીવન જીવશો ને તોય દુનિયા તમારી વાતો કરશે. અને પરિસ્થિતિ સારી હશે ને વ્યવસ્થિત જીવન જીવતા આવીશો ને તોય લોકો વાતો કરશે. એટલે બીજાનું રહેવા દ્યો. જેવી પરિસ્થિતિ અને નસીબમાં છે તે પ્રમાણે જીવન જીવો અને આનંદ મેળવો તો જ સુખ મળશે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.